જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા અવધ ઓટોમોબાઈલ બાઇકના શોરૂમમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને શોરૂમના તથા સર્વિસ સ્ટેશનમાંથી કુલ 2,37,440ની રોકડ રકમની ચોરી કરી હતી, જે અંગે શોરૂમના મેનેજર દીપક લખીયરે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। મારું નામ દીપક અનિલભાઈ લખીયર છે। હું અહીં અવધ હોન્ડા શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરું છું। અમારા શોરૂમમાં ચોરીનો બનાવ બનેલ હતો 13 તારીખે શુક્રવારના રાત્રે 3 વાગ્યા આસપાસ આ બનાવ બનેલ હતો। જ્યારે અમે જાણવા મળ્યું ત્યારે પાછળથી શટર તોડી 2 અજાણ્યા શખ્સો શોરૂમમાં આવી, એમાં વર્કશોપની રકમ હતી 19,140 રૂપિયા અને શોરૂમની રકમ હતી 2,18,300। એ બધું બંને મળીને 2,37,440 રૂપિયાની ચોરી થઈ ગઈ અમારા શોરૂમમાંથી। એની જેની જાણ અમે સિટી એ પોલીસ સ્ટેશનમાં કરેલ હતી અને કેસ અમે દાખલ કરેલ છે।